ગાંધીનગર ખાતે વારંવાર ટેટાટના ઉમેદવારો આંદોલનો કરી રહ્યા છે, હલ્લાબોલ મચાવી રહ્યા છે। સરકાર વિરુદ્ધ તેઓ વારંવાર મેદાને આવે છે, ત્યારે હવે બીએડ એમએડના વિદ્યાર્થીઓ પણ મેદાને આવ્યા છે। તેમની પણ સરકાર પાસે માંગણી છે કે તેમની જે જૂની પદ્ધતિ 70-30ની જે પદ્ધતિ હતી તેને ન્યાય આપવામાં આવે। તેઓ સરકાર વિરુદ્ધ ન્યાય માંગી રહ્યા છે અને કહી રહ્યા છે અમારી સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે। ત્યારે બીએડ એમએડ જે ડિગ્રી ધરાવે છે તેમની સાથે શું અન્યાય થયો છે, તેઓ સરકાર પર શું આક્ષેપો કરી રહ્યા છે, સાંભળીએ બીએડ એમએડના વિદ્યાર્થીઓ પાસેથી જ। મારું નામ અમીન હેતલબેન। સરકારશ્રીને પહેલા તો હું બહુ જ આભાર માનું છું એમનો કે એમની જે 24,700ની જે ભરતી જાહેર કરી। પણ સાહેબ, તમને મારી એક બાબત પ્રત્યે મારે એક ધ્યાન દોરવાનું છે કે તમે જે ભરતી જાહેર કરી એમાં તમે જે નવા આરઆર બનાયા એની અંદર તમે જે એકેડેમિકનું મહત્વ છે, એકેડેમિક જે માર્ક્સ ગણાય છે એની ટકાવારી છે એકદમ 0 લેવલ કરી નાખી છે અને ફક્ત ને ફક્ત ટાટની એક્ઝામ ઉપર તમે જે ભરતી કરવાના છો। હવે સરકારશ્રી મારે તમને એ જણાવવું છે કે જે તાલીમી સ્નાતક હોય અને તાલીમી અનુસ્નાતક હોય, જેને એમએડ ની 2 વર્ષ ડિગ્રી લીધી છે એનામાં થોડો તફાવત હશે। એ જે માતૃભાષાના જે કૌશલ્યો એનામાં હસ્તગત હશે અને ફ્રેશર જે વિદ્યાર્થી હશે એનામાં ફક્ત ને ફક્ત જે ગોખણિક જ્ઞાન હશે। કોઈ સ્માર્ટ એકેડેમીમાં જઈને અને પરીક્ષાની તૈયારી કરે, ગોખણિક જ્ઞાન મેળવીને એક્ઝામ પાસ કરી દેશે અને એક્ઝામ પર એને ભરતી મળી જશે। એટલે જે આપણે ગુણવત્તાવાળો શિક્ષક જોઈએ છે એ આપણને મળી શકશે નહીં। અને સરકારશ્રીને મારી એક જ નમ્ર વિનંતી છે કે એકેડેમિક ગણવામાં આવે અને ભવિષ્યમાં જે શિક્ષણની નીતિ આગળ ચાલી રહી છે અને આગળ બી આપણે જોયું છે કે જે શિક્ષણની ભરતી થઈ છે એની અંદર 70-30 પ્રમાણે જ ભરતી થઈ છે, એની અંદર કોઈ જ ભ્રષ્ટાચાર થયો નથી। અને એક બાજુ એવું કહેવામાં આવે છે કે ડિગ્રીઓ બધા વેચાતી લીધી છે, તો જે પ્રિન્સિપાલની ભરતી જાહેર કરી, ટેટની ભરતી જાહેર કરી એમાં તો તમે ક્યાંય એવું કહ્યું નથી, તો એ ડિગ્રી વેચાતી નથી, ફક્ત 9 થી 12ની ડિગ્રીમાં જ ડિગ્રી વેચાતી છે। તો શિક્ષણ મંત્રી છે, મુખ્યમંત્રી છે, મારે એમની બહુ જ નમ્ર વિનંતી છે અને રિક્વેસ્ટ કરું છું કે આવા અમારા હજારો વિદ્યાર્થીઓ છે એમને ન્યાય આપો અને આ જે આરઆર બનાવ્યા છે એના માટે ફરીથી પુનઃ વિચારણા કરવામાં આવે। મારું નામ જોશી દિનેશ છે। હું અહીંયા ખાસ કરીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જે વર્તમાન પરિસ્થિતિની અંદર માનનીય મુખ્યમંત્રી અને માનનીય શ્રી શિક્ષણ મંત્રીએ જે ભરતી કરવાનો નિર્ણય કર્યો છે એ નિર્ણય અમને બધાને આવકાર્ય છે। પણ વર્તમાન પરિસ્થિતિની અંદર કેવલ ને કેવલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર કેવલ ને કેવલ ટાટના માર્ક્સ ગણી અને એકેડેમિક માર્ક્સ વાળાને એટલે કે ડિગ્રી વાળાને અન્યાય કર્યો છે। માટે અમે વારંવાર માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમે વારંવાર આવેદન પત્રો આપ્યા છે, પણ આજ સુધી આનો કોઈ નિર્ણય આવ્યો નથી। અમે એના ઉપર વારંવાર એણે એવું કીધું છે કે અમે નિર્ણય કરીશું, પણ આજ સુધી એનો કોઈ નિર્ણય આવ્યો નથી। તો અમે લોકો જો આનો કોઈ નિર્ણય નહીં આવે, વર્તમાન પરિસ્થિતિની અંદર કેવલ ને કેવલ ટાટના માર્ક્સ આધારિત જ જો ભરતી થવાની હોય તો જે લોકોએ બીએડ કર્યા છે, એમએડ કર્યા છે, આજ સુધીમાં 8-8, 9-9 વર્ષ સુધી અત્યાર સુધી એને એજ્યુકેશન લીધું છે, તો એ લોકોના જીવન કાયદેસર અંધકારમય બનશે। એટલે માનનીય મુખ્યમંત્રી અને કુબેરભાઈ ડિંડોરને વિનંતી છે કે એકેડેમિક માર્ક્સની ગણતરી થાય। વર્તમાન ઉમેદવારો તમારી સાથે છે, હાલ અમારી સાથે અત્યારે ગુજરાતની અંદર ગણો તો હજારોની સંખ્યા છે આવી કે જે લોકોને એકેડેમિક માર્ક્સ છે છતાં પણ એ લોકોની ગણતરી થવાની નથી, તો એ લોકોના જીવન છે એ અંધકારમય થશે। બીએડ જેવી ડિગ્રી કે જેની અંદર શૈક્ષણિક કૌશલ્યો હસ્તગત કરવાના હોય છે અને જો એની જ એ જ ડિગ્રી નહીં ગણાય તો સમાજને જે શિક્ષક મળશે એ શિક્ષક કેવો મળશે આપ સૌ કોઈ વિચાર કરી શકો છો, કારણ કે એ ટીચર ટ્રેનિંગ છે। જો ટીચર ટ્રેનિંગના જ માર્ક્સ ન ગણવાના હોય, બીએડ જેવી કે એમએડ જેવી ડિગ્રીઓ જ ન ગણવાની હોય, તો પછી આ સમાજને જે શિક્ષક મળવાનો છે એ ટ્રેનિંગ વિનાનો શિક્ષક મળશે। માટે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય કુબેરભાઈ ડિંડોર બંનેને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે એકેડેમિક્સ માર્ક્સની ગણતરી કરે અને અમને બધાને એકેડેમિક્સ માર્ક્સ વાળાને ન્યાય આપે।
તો અત્યાર સુધી ટેટ ટાટના ઉમેદવારો મેદાને આવતા હતા, વારંવાર આંદોલનો કરતા હતા. જો કે આ આંદોલનો ટેટ ટાટના ઉમેદવારોના જે છે તે હજુ પણ યથાવત છે. ત્યારે ડિગ્રી ધારકો, BEd Medના વિદ્યાર્થીઓ પણ મેદાને આવ્યા છે. ત્યારે શું ગુજરાત સરકારની નાકમાં આ યુવાનો વિદ્યાર્થીઓ દમ કરી નાખશે? કારણ કે તેઓ પણ સરકાર વિરુદ્ધ આક્ષેપ કરી રહ્યા છે કે તેમની સાથે ગુજરાત સરકાર તરફથી અન્યાય કરવામાં આવ્યો છે. ત્યારે તેઓ જૂની પદ્ધતિને ન્યાય આપવાનું કહી રહ્યા છે. ત્યારે આ વિદ્યાર્થીઓની જે માંગણી છે તે કેટલા અર્થે સાર્થક નીવડે છે તે જોવાનું રહ્યું. શું સરકાર તેમની માંગણી સ્વીકારશે કે નહીં તે પણ જોવાનું રહ્યું. આ વિદ્યાર્થીઓ જે કહી રહ્યા છે તેના વિશે તમારું શું માનવું છે? વિદ્યાર્થીઓની જે માંગણી છે સરકાર પાસે, તેને લઈને તમે શું કહેવા માંગો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.